નમસ્કાર દર્શક મિત્રો, ઓલ ઇન્ડિયા ટાઈમ સમાચાર. દાહોદ જિલ્લામાં પ્રસંગ પાર્ટી પ્લોટ 1 ટોપી હોલ ખાતે ભીલ સમાજ દ્વારા અમલીકરણ મીટિંગ કરવામાં આવી તેમજ બિરસા મુંડા ભગવાનની પ્રતિમા ઉપર તમામ પદાધિકારીઓએ ફૂલ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આદિવાસી ભીલ સમાજ લગ્ન બંધારણ 25/2/2026ના નવા નિયમો મુજબ ભીલ સમાજના આગેવાનોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ભીલ સમાજમાં ચાલતા કુરિવાજ બંધ કરવા માટે ભીલ સમાજને દહેજ, દારૂ, ડીજે પર ભીલ સમાજ દ્વારા સંપૂર્ણ બંધ કરી ખોટા રસ્તે નહીં ચડવા આહવાન કરવામાં આવ્યું. સાથે સાથે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને મંચ ઉપર ઉપસ્થિત દાહોદ ડીવાયએસપી સાથે શ્રી એલસીબી પીઆઈ, દાહોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, હર્ષદભાઈ નેનામા, નગરસિંહ પલાસ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો અને ભીલ સમાજની ઉપસ્થિતિમાં કાર્યક્રમને સંબોધિત કરવામાં આવ્યો હતો. રિપોર્ટ રાજુભાઈ એમ ભાગોર સાથે નવલભાઈ નેનામા, દાહોદ. શિક્ષણ, રક્ષણ, આરોગ્ય અને વિકાસમાં અવરોધ ઊભો કરે છે અને તેમને અને તેમના સપના સાકાર કરવા અટકાવે છે. તેથી હું પ્રતિજ્ઞા લઉં છું કે બાળ લગ્નનો વિરોધ કરવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરીશ. મારા પરિવાર, પાડોશ કે સમુદાયમાં કોઈ પણ બાળ લગ્ન ન થાય એની ખાતરી કરીશ. બાળ લગ્નના કોઈ પણ પ્રયાસને એની જાણ પંચાયત અને સરકારી અધિકારીશ્રીઓને કરીશ. હું બાળકોના શિક્ષણ, સલામતી માટે મારો અવાજ ઉઠાવું છું અને બાળ લગ્ન મુક્ત ભારતની રચનાને ટેકો આપું છું. જય હિન્દ, જય જવાહર. કરું છું કે આપણા સમાજમાં જે અલગ અલગ પ્રકારના દૂષણોએ ઘર કરી લીધું છે, એમાં આપ સૌ આગેવાનો અને યુવા પેઢીને મારી વિનંતી છે કે આ બધા દૂષણોથી દૂર રહો. ફક્ત ને ફક્ત આપણને જો ભવિષ્યમાં કે આપણે કોઈ સારી જગ્યાએ, સારા હોદ્દા ઉપર, સારી નોકરી કે સમાજ માટે કોઈ સારું કામ કરવું છે તો સૌથી અગત્યનું છે આજના સમય માટે શિક્ષણ. એટલે આપ સૌને મારી વિનંતી છે કે આપ જે ફળિયામાંથી આવો છો, જે ગામના આગેવાન તરીકે છો, તો ત્યાં તમારા જે નાના બાળકો છે, યુવાઓ છે, એમને ખાસ તમે કહો કે શિક્ષણમાં તમે સૌથી વધુ તમારો ફોકસ, તમારો જે ધ્યેય હોવું જોઈએ એ શિક્ષણ મેળવવાનું હોવું જોઈએ. બીજું કે આજે આપણે ભેગા થયા છીએ લગ્ન બાબતના કુરિવાજો, સામાજિક કુરિવાજો માટે. તો અમે અમારા ત્યાં સાબરકાંઠા જિલ્લામાં આપણે સૌ જાણીએ છીએ કે આપણે દાફુ પ્રથા છે. અહીંયા કદાચ દાફુમાં શું પ્રથા છે મને ખબર નથી, પણ અમારે ત્યાં શિક્ષિત વર્ગ એટલો છે, નોકરિયાત વર્ગ એટલો છે, તેમ છતાં દાફુ તરીકે 10,000 રૂપિયા દાફુ છે અમારે. બાકીનું અને બીજી કોઈ જ પ્રકારની ત્યાં લેવડ દેવડ નથી, ફક્ત ને ફક્ત 10,000 રૂપિયા. તો એ તમે સમજો કે 10,000 રૂપિયામાં એને છોકરાના ઘરનાને કે એને કોઈ આર્થિક બોજ પડતો નથી આ બધી બાબતોમાં. બીજું કે લગ્નની અંદર અમારે અત્યારે પણ
ગામ જે આપણે ગામ જમાડીએ છીએ, તો ગામ જમાડવામાં પણ અત્યારે અમારે ફિક્સ જ છે કે ભાઈ 2.5 મણ ચોખા હોય, 12 કિલો દાળ છે અને 1.5 મણ લાપસી છે. આ અમારી અત્યાર સુધીની અમે નોકરી કરીએ છીએ, અમારા ત્યાં સારા નોકરિયાત વર્ગ છે, તેમ છતાં આ સામાજિક વસ્તુ અમારે ત્યાં પકડી રાખી છે. કારણ કે એનું મૂળ ઉદ્દેશ્ય જ એ છે કે જેના ત્યાં લગ્ન છે એને આર્થિક બોજ ન પડે. જો આર્થિક બોજ પડશે તો એના કારણે આપણે કીધું એમ કે ત્યાંથી વ્યાજે પૈસા લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે, જમીન ગીરવે મૂકવાનો ઉપસ્થિત થશે. એટલે આ બધી વસ્તુઓથી આપણે બી આપણા સમાજના લોકોને કહીએ કે આ બધી વસ્તુઓથી દૂર રહે. એક બીજું છે, સાહેબે કીધું એમ કે ડીજે, સાબરકાંઠા જિલ્લામાં ડીજેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, ખૂબ એટલે ખૂબ. અત્યારે કદાચ છેલ્લા 1 વર્ષમાં અમે કોઈ જગ્યાએ ડીજે જોઈએ છે. એના પહેલા અમે આપણા જે જૂના પુરાણા વાજિંત્રો એ પ્રમાણે જ અમારે ત્યાં લગ્ન થતા હતા. તો ડીજે કેવી વસ્તુ છે કે તમે આપણા દાહોદ જિલ્લામાં, હું અહીં છેલ્લા 3 વર્ષથી જોઉં, તો 3 વર્ષથી હું એ વસ્તુ જોઉં છું એમ, ડીજે વગાડવું અને ડીજે ચાલુ રાખવું એ ખરેખર તમે જુઓ એમ કે આપણે એવું માનીએ છીએ કે ડીજેથી ઘણા બધા લોકો એવી તર્ક આપે છે કે ડીજેથી રોજગારી મળે છે, પણ તમે સામે જુઓ કે તમે રોજગારી મળે છે તો આપણા દાહોદ જિલ્લામાં અમે અત્યારે આપણે 10મા 12માની બોર્ડની પરીક્ષાઓનું આવી ગયું, તો અમે મિટિંગો ભરીએ છીએ તો પોલીસ સ્ટેશનમાં 25 કે 30 ડીજે સંચાલકો આવે છે. તો એ મુજબ સંખ્યા ગણીએ તો 1000 કદાચ 1200ની સંખ્યા થતી હશે દાહોદમાં ડીજે વાળાઓની. પણ એની સામે તમે જુઓ કે આખી રાત તમે ડીજે વગાડો છો, આખી રાત ડીજે ચાલે છે, તો જે યંગ છોકરા છે, જે નાના છોકરાઓ છે, જે પ્રાઇમરી શાળામાં છે, એ શું જોવે છે, શું શીખે છે કે આખી રાત આપણે ત્યાં ડીજે ચાલતું હોય. બાળકો શું જોવે તો ડીજે ઉપર નાચતા હોય આખી રાત એમ. પણ હું એમ નથી કહેતો તમે ડીજે સંપૂર્ણ બંધ કરી નાખો, અથવા અમારા સામાજિક આ પ્રશ્ન થતો હશે, યંગસ્ટરમાં આ પ્રશ્ન તો ડીજેનો અમુક સમય નક્કી કરી નાખો કે ભાઈ આટલું ડીજે બહુ થઈ ગયું એમ. જેના કારણે શિક્ષણ ઉપર પેલી અસર પડે છે. તો હું તમને ખાસ મારી એ વિનંતી છે ડીજે માટે ખાસ તો કે ભાઈ ડીજેનું તમે ઉપયોગ છે ને બહુ લિમિટેડ કરી નાખો, અને શક્ય હોય તો બંધ જ કરી નાખો. અને આપણા સામાજિક જે વાજિંત્રો છે અને જેનાથી આપણને ધ્વનિ પ્રદૂષણ નથી થતું, છોકરાઓ જે છે એ આડા માર્ગે નથી જતા, એવી વસ્તુઓ અપનાવો. એ તમે તો વડીલ તરીકે તમે જુઓ જ છો, તમે જોયું જ છે, પણ જે આપણા ગામમાં કે ફળિયામાં આ થતું હોય તો ત્યાં યંગ છોકરાઓ આપણી સાથે જોડો ને આ વસ્તુ થોડી રોકવા પ્રયત્ન કરો, અને રોકો હું તો કહું છું. પછી આપણે જો મેં ખાસ તમને એટલે કીધું કે મારું રાજસ્થાન બોર્ડરના અડીન ગામ છે, મારું ફળિયું છે. મેં મારા ફળિયામાં, મારા ગામમાં લગ્નની અંદર આ દારૂનું દૂષણ નથી જોયું. આ હું આપને ફેક્ટ કહું છું. કદાચ તમને એવું લાગતું હશે કે આ સાહેબ સ્ટેજ ઉપર છે એટલે આ બધી વાત કરે છે, પણ એવું નથી. મેં મારા ગામમાં, મારા ફળિયામાં કોઈ જગ્યાએ કે હું મારા ત્યાં લગ્નોમાં જઉં, કોઈ જગ્યાએ જેમ મેં દારૂનું દૂષણ નથી જોયું. તો આપણે એ બધીમાંથી દૂર થઈએ. એ રિવાજ તરીકે આપણે ગણી લીધો છે આગળ ઘણા હોય, તો એ રિવાજ તરીકે નહીં, એને દૂર કરી નાખો તો તમે ખરેખર મોટા આર્થિક ખર્ચમાંથી બચી જશો. એના કારણે તમારા બીજા પ્રશ્નો પણ સોલ્વ થઈ જશે. અને છેલ્લા ઘણા સમયથી અમે દાહોદ જિલ્લા પોલીસ આ માટે ફૂલ પ્રયત્ન કરી રહી છે, અને ઘણીવાર અમને પણ ફોન આવે છે કે સાહેબ તમે ખરેખર આ વસ્તુ પર કડક કર્યું છે ને અમારે લગ્નમાં કે તહેવારોમાં જે બનાવો બનતા હતા અકસ્માતના ને આ બધા આના કારણે ઘટ્યા છે. તો તમે પણ સામાજિક આગેવાન તરીકે સામાજિક તમે સૌ દરેક ગામના ગામ દીઠના આગેવાનો છો, ફળિયાના આગેવાનો છો, તો તમે આ કરી શકો છો. અને હું ઈચ્છું કે તમે સૌ આ માટે ખૂબ જ પ્રયત્ન કરો અને યુવા પેઢીને તમારી સાથે જોડો.
એમાં શિક્ષિત જે ગામના ફળિયાના છોકરાઓ, જે શિક્ષિત છોકરાઓ છે, જે ભણે છે, અભ્યાસ કર્યો છે, એને પણ જોડો તમારી સાથે. બસ હવે હું બાકીની લગ્નની ને આગળની વાત સૌ આગેવાનો કરશે, પણ મારી આટલી જ વાત હતી. અને આપે બહુ ખૂબ જ શાંતિથી મને સાંભળ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આ જિલ્લાના તથા પંચમહાલ મહીસાગર જિલ્લાના બધા વડીલો યુવાનો કે જે બાળ લગ્ન માટે અમે જ્યારે જરૂર પડી છે ત્યારે કોલના માધ્યમથી તમામ જગ્યાએ અમને મદદરૂપ થયા છે, એવા તમામને આવકારું છું. બાળ લગ્ન એક સામાજિક દૂષણ છે. બાળ લગ્નના કારણે આપણા સમાજમાં નાની ઉંમરે દીકરીઓના લગ્ન થાય છે, જેના કારણે એ પ્રેગ્નન્ટ બને છે અને ડિલિવરી સમયે એમને લોહીની ઉણપના કારણે ઘણી બધી તકલીફો પડે છે. આપણો જિલ્લો છે એ સિકલ સેલથી પીડિત જિલ્લો છે. મોટા ભાગની દીકરીઓમાં સિકલ સેલ છે. જ્યારે સિકલ સેલ હોય ત્યારે જો એ પ્રેગ્નન્ટ દીકરી હોય અને નાની ઉંમરની દીકરી હોય તેનું લોહીનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે, જેના કારણે આપણે ડિલિવરી સમયે લોહીની જરૂર પડે, અન્ય બીમાર થાય ત્યારે પણ લોહીની જરૂર પડે. કેમ કે આ બધી સમસ્યાઓ નાની ઉંમરે લગ્ન કરાવી દઈએ અને આવી સમસ્યાઓ ઊભી થાય છે. જન્મ સમયે મરણનું પ્રમાણ વધી જતું હોય છે. આ બાબતને ધ્યાને રાખીને આપ સૌ આપણે સમાજની અંદર જે પ્રમાણે અત્યારે અતિરેક થઈ ગયો છે, દરેક વસ્તુનો અતિરેક થઈ ગયો છે. જે પ્રથાઓ છે એનો અતિરેક, અને એ અતિરેક ધીરે ધીરે ખરાબ પરિસ્થિતિ તરફ લઈ જઈ રહ્યો છે. એને અટકાવવા માટે આપણે દાહોદ તાલુકાની અંદરથી દરેક ગ્રામજનોને અહીંયા આપણે આમંત્રણ આપ્યું છે. એ આમંત્રણને માન આપીને આપ સૌ પધાર્યા છે. અને અહીંયા આપણે આ જે તમારા દરેકના હાથમાં પત્રિકા મળી ગઈ હશે, એ પત્રિકાને અનુલક્ષીને આપણે અહીંયા બધી ચર્ચાઓ કરવાની છે. એ ચર્ચાઓ સમાજ માટે કંઈક હિત વિચારતા સામાજિક યોદ્ધાઓ, સોશિયલ ફાઇટર, આપણે આજે આપણે સાહેબ એવી વિરુદ્ધ આપીશું કે આપણા આ સામાજિક યોદ્ધાઓ બનશે. આજે આપણે જોઈએ છે કે આપણી પરંપરાઓ, રીત રિવાજો, રૂઢિઓ અને આપણી માન્યતાઓ જે આપણા પૂર્વજો બનાવીને ગયા છે એ બેસ્ટ હતી, અને એની અંદર સમાજનું કંઈક એક સમય હતો. પણ સમયાંતરે આપણે જોતા ગયા અને અન્ના મુકેશભાઈ પણ કહ્યું કે એમાં અતિરેક થવા મળ્યો. જે મૂળભૂત હેતુ હતો આપણા રીત રિવાજોમાં, આપણા પરંપરાઓનો, એ થોડો મરી પરવાળો લાગ્યો. અને આ જે પરંપરાઓ, જે રીત રિવાજો હતા, એ આપણે કાયદાના સંઘર્ષમાં આવવા લાગ્યા અને સમાજની મુખ્ય સમસ્યાઓ બનવા લાગી. કાયદાના સંઘર્ષમાં આવે એટલે સ્વાભાવિક છે કે કાયદો કાયદાનું કામ કરે છે, અને એને પછી ગુનાહિત પ્રવૃત્તિમાં પણ ગણી લેવામાં આવે છે. બરાબર. મારા 2 વર્ષના કાર્યકાળ દરમિયાન એઝ અ પ્રોટેક્શન ઓફિસર મેં દરેક હિંસાથી પીડિત બહેનો સાથે કામ કર્યું છે. અને બહુ દુઃખ સાથે કહેવું પડે કે રેકર્ડ પર એવી બાબતો અમને ધ્યાન પર આવી કે જે ખરેખર સમાજને થોડું ભટકાવે છે. એવા કેટલાક 10 મુદ્દાઓ મેં તૈયાર કર્યા છે, અને આજે બધાને હું એક વખત આપણે અહીંયા આ સરસ પ્રવૃત્તિ માટે ભેગા થયા છે તો વિનંતી કરીશ કે આ 10 મુદ્દાઓને પણ આપણે ધ્યાને લઈ અને સરસ આપણું સામાજિક બંધારણ તૈયાર કરીએ. અને આ બધા મુદ્દાઓ